સજા છે કે કતલ? તો કે મારા બાપને હું મારીશ. ઓલો માને કે છે ધ્યાન રાખજે, જે બી હોય તારો સગો બાપ છે, જો તું તારા બાપને માર્યો છો તું જીવી નહીં શક વધારે. એની औलाद કે છે મરવાનું હોય તો મરી જાઓ, ભલે મને જિંદગી ના મળે. આવો માણસ આવી રીતે ખુલ્લી રીતે બીબી ફાતિમાને ગાળ આપે. અને એ ટાઈમે શું થયો? ઇમામ અલી નકી અલૈહિસ્સલામને જલીલ કરવા માટે ખબર છે મુતવક્કિલે શું કર્યો? બસ આ છેલ્લો વાક્યો અને આપણે મસાઈબ તરફ જાય. હું ફક્ત ઈશારો કર્યો છું. ભાઈઓ, તમને ખબર છે જલીલ કરવા માટે શું કર્યો? એ છે ને માણસો લોકોને, એસ્ક્લાવ લોકોને અને માણસોને ભેગા કર્યો. એના સરકારી માણસ, ગામના માણસો અને એસ્ક્લાવ લોકોને. એ કે હું ઘોડા ઉપર જાઉં છું અને તમે લોકો પછવારે એસ્ક્લાવ દોડતા દોડતા મારી પછવારે આવો. ને એસ્ક્લાવની સાથે ઇમામ અલી નકીને રહ્યો. તમે જોતો આ બેઇજ્જતી, જોતો આ દીનની સલામતી માટે ઇમામ આવી કબૂલ કર્યા. હું બરદાશ્ત નથી કરતો, હું સબર નથી કરતો, હું બોમ્બ ફાડું છું, પણ મારા ઇમામ એ છે કે દીનની સલામતી માટે આ બેઇજ્જતી બી બરદાશ્ત કર્યા. રિવાયત છે ઇમામને એવી રીતે એસ્ક્લાવ તરીકે, નોકર, એસ્ક્લાવ, ગુલામ તરીકે ઇમામને રસ્તામાં દોરાવવામાં આવ્યો અને પોતે આમ ઠાઠની સાથે, ફખરની સાથે ઘોડા ઉપર જઈ રહ્યો છે. અને માણસો બધા જોઈએ છે આ જો એસ્ક્લાવ, નોકર, આ કોણ? આ અલી નકી અલૈહિસ્સલામ એસ્ક્લાવ. કહે છે કે ઇમામ અલી નકીનું આખું શરીર પસીનાથી ભરાઈ ગયું હતું. હવે આ એ મંઝિલ હતી જે આપણે કહે છે ને કે 40 દિવસ પૂરા થયા. હવે ઇમામ અલી નકી અલૈહિસ્સલામ જેવા સાબિર કહે છે કે મારો મર્તબો બી નાકે સાલે, જનાબે સાલે પૈગંબરની જે ઊંટની હતી ને એનાથી નાનો નથી. બસ જોઈ લેશો શું થાય છે. તમારા ઘરે જઈને આરામ કરો. એક રાબીનો બયાન છે, હું આ વાત સાંભળી અને જઈને બીજાને વાત કર્યો ને તો એ કે બસ 3 દિવસની અંદર મુતવક્કિલ કતલ થાય છે. તો કે શા માટે? તો કે જેવો લોકો જનાબે સાલે પૈગંબરની ઊંટણીને માર્યા ને 3 દિવસમાં અંદર એ લોકો હલાક થયા છે. ને ઇમામ એ જ હવાલો દીધો અને એ જો ઈજ થયો. અહીંયા મુતવક્કિલનો દીકરો શું કર્યો? જ્યારે બીબી ફાતિમાને ગાળ દેવામાં આવી, ગુલામોને ભેગા કરી અને અચાનક હુમલો કર્યો. પાલેની અંદર મુતવક્કિલ અને એનો જે વઝીર હતો ને, જે ખાસ ભરકાવતો હતો, એ લોકો 2 જણાને કટકા કટકા કરીને કાપી નાખ્યો અને લઈને પછી ફેંકી દીધો. અને એ પણ વધારે જીવો નહીં, બહુ નાની મુદ્દતની અંદર એ છોકરો બી મરી ગયો. પણ તમે જો औलाद, જાલિમની औलाद કે છે મરી જાઓ, પણ આ તૌહીદ બરદાશ્ત નથી. આપણે બી એમ જ કે છે, આપણી બી ભાઈ એક જાલિમની औलाद કે છે મરી જાઉં કબૂલ છે, ફાતિમા ઝેરાની બેઇજ્જતી કબૂલ નથી, ઇમામ બારગાહ નથી. 14 માસૂમીન અલૈહિસ્સલામની औलाद છે. ઇમામ બારગાહ ખૂને હુસૈન છે. ઇમામ બારગાહ પસીને આલે મોહમ્મદ છે. ઇમામ બારગાહ આલે મોહમ્મદની લોહી છે. ઇમામ બારગાહ આલે મોહમ્મદનો નૂર છે. ઇમામ બારગાહ છે ને આલે મોહમ્મદની મહેનત છે, એની હિદાયત છે. આના વાસ્તે આની બકા માટે કુરબાની દીધા છે. અમને બી કબૂલ નથી. અમારા ઇમામ બારગાહ સામે જો કોઈ બી ફિતના અને ફસાદની વાત લઈ આવે, સિર્ફ ઇમામ અલી નકીના નામથી આખી જમાત ઉભો રહી જાય અને એને કે તેતું આ દાચું બંધ કરીને નીકળ બારે. અમને અહીંયા ફિતના, ફસાદ, ઝઘડાની વાતો નથી કરતી. જો તમારા દિલમાં સાચી મોહબ્બત ઇમામ અલી નકીની હોય, નારે તકબીર, અલ્લાહુ અકબર, સિર્ફ સાચી મોહબ્બત જો તમારા દિલમાં હોય ને, અહીંયા બેસીને આપણે તોબા કરે. હમણાં સુધી જે થઈ ગયો, મારાથી ભૂલ થઈ ગઈ. નિયાઝ ખાવામાં, મજલિસ સાંભળવામાં, ખુતબાની અંદર બધી મારાથી ભૂલ થઈ ગઈ. ઇમામ અલી નકીના નામથી મને માફ કરી દે. પણ ખુદા, હું વાયદો કરું છું, ઇમામ અલી નકીના કસમ ખાઉં છું કે હવે આ ઇમામ બારગાહની ઇજ્જત હું રાખીશ, મસ્જિદની ઇજ્જત હું રાખીશ. સિર્ફ ઉઠે, બેદાર થાય એની પહેલા કે અમે મરીને બીબી ફાતિમા સામે શર્મિંદા થવું જોઈએ. હા, આ ઇમામ અલી નકી અલૈહિસ્સલામ પછી મુતવક્કિલની औलाद આવે છે. ઇમામને ક્યાં સુકૂન મળવાનું છે? તમને ખબર છે ઇમામને એવા જેલની અંદર રાખ્યા હતા. ઇમામને એવા જેલની અંદર રાખ્યા. અને આમાં પહેલા એક રિવાયત વાંચો, અઝાદારો, દિલ ટુકડે થઈ ગયો.
12 વર્ષ સુધી ઇમામને એક એવા જેલની અંદર રાખ્યા જ્યાં 2 દિવસ પછી 3 દિવસ પછી રોટીનો ટુકડો મળતો હતો. ઘણી વખતે ઇમામ અલી નકી અલૈહિસ્સલામ છે ને, એની નમાઝ પડવું હોય ને તો એની પાસે વઝુ કરવા માટે પાણી ના હતો. તયમ્મુમ કરીને ઇમામ અલૈહિસ્સલામ નમાઝ પડતા હતા. આવ્યો કરબલાનો જુલ્મ સામે આવ્યો. આ ઇમામ અલૈહિસ્સલામને એક વખત એવો આવ્યો, એને એવો ઝેર દેવામાં આવ્યો, અમુક કલાકોમાં ઇમામ અલી નકી દુનિયાથી રૂખસત થઈ ગયા. આલમે ગુરબતમાં ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ યતીમ થઈ ગયા. બાપના જનાઝા પાસે ફક્ત એક દીકરો મોજૂદ છે. ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ અરે લોહીના આંસુ બહાવતા પોતાના પિતાજીને ગુસલ દીધા, કફન દીધા અને જે ઘરમાં રહેતા હતા અહીંયા જ ઇમામ અલી નકી અલૈહિસ્સલામને દફન કરી દીધા. હું કેસી આ ઇમામ હસન અસ્કરી, તમારી ગુરબત ઉપર સલામ, તમારી મઝલૂમિયત ઉપર સલામ. વાકઈ તમે મઝલૂમ છો, તમારા પિતાજી भी મઝલૂમ છે, પણ કમ સ કમ આ મઝલૂમિયતની અંદર તમારા પિતાજીને એટલો તો મોકો મળ્યો, ભલે એક દીકરો હોય, એ દીકરો ગુસલ भी આપ્યો, કફન भी આપ્યો. અરે આવો કરબલાના મેદાનમાં હુસૈન અલૈહિસ્સલામ નો भी એક જ દીકરો છે, પણ ગુરબતે હુસૈન નથી કહી શકતા બેટા સૈયદે સજ્જાદ મને દફન કરી આપજો. એની બદલીમાં કહે છે મારા શિયાને કહેજો શિયાઓ પાણી પીઓ તો ગરીબને યાદ કરજો. મઝલૂમને જોવો તો હુસૈનને મઝલૂમને યાદ કરજો. ربنا تقبل منا إنك أنت السميع العليم برحمتك يا أرحم الراحمين. ألا لعنة الله على القوم الظالمين. સાથે મળી ઇમામે ઝમાનાને પુરસો દેવા માટે ભલે એક નવહો માતમનો પરાય છે, પણ ઇમામે ઝમાનાના દાદા છે, આપણે સાથે મળી એક નવહામાં જોરથી માતમ કરે. યા હુસૈન લબ્બૈક